પણ આવી આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે બધું વેચી રહી હોય અને બંધારણ પણ બદલવા માટે આવી રહી હોય ત્યારે મને મારા મનમાં એમ થયું કે મારે પણ શિક્ષકની નોકરીમાં આખી જિંદગી બગાડવી નથી. કોઈક માટે જ મારે લડવું છે. અને તમારા ગામમાં તો હજુ રસ્તા નહીં બન્યા, પણ અમારા ગામમાં તો ટાવર નથી. બોલો, રસ્તા તો હું લડાઈ કરીને લાવ્યો છું હમણાં, પણ હજી ટાવર વગરના અમે છીએ. આવી પરિસ્થિતિ અમારી પણ કથળેલી છે. આ મારા ગામ માટે, મારા નજીકના વિસ્તાર માટે, અમારા સગાવાલાને અત્યારે કોઈ લાભ નથી. એકદમ તાનાશાહી અમારે. તો આ બધું દેખી હું રાજકારણમાં આવ્યો છું. મારા માટે આવ્યો નથી. ને તો મારે તો નોકરીમાં 70,000નો 80,000નો પગાર ને હવે તો લાખનો થવાનો. લાખ રૂપિયા આવે મહિને. હું આરામથી ખર્ચો ચાલે ને. એક આ મકાન બનાવતો, એક પાછો લીમખેડામાં બનાવતો, ગોધરા બનાવતો, એક છોરો તો આરામથી ખાવ નહીં ખાવ. આ રાત દાડો મને આવા સપનામાં પણ એમ થતું કે આજે દેશ વેચાઈ રહ્યો છે. અગર ઘણા બધા લોકો શહીદ ભગતસિંહની મેં હિસ્ટ્રી વાંચી હતી. એ યુવાનીમાં એમની સામે ગોળીઓ ખાઈને મર્યા છે. તો આપણે તો ગોળીઓ ખાવાની જરૂર નથી. તમે લાંબા ટાઈમથી કોંગ્રેસમાં છો અને મારી હાથે આમ આદમી પાર્ટી